પીઆર વાળી જોબ પાછળ જાવું કે તમારી ફિલ્ડ જોબ પાછળ જાવું? મારો એક ફ્રેન્ડ છે, છેલ્લા 5 વર્ષથી કેનેડામાં છે. એ ગેસ સ્ટેશનમાં તો સુપરવાઇઝરની કામ કરે છે ફૂલ ટાઈમ. અત્યારે સ્ટુડન્ટ હતો ત્યારે ગેસ સ્ટેશનમાં જ કામ કરતો હતો. એની ફિલ્ડથી ફાઇનાન્સની તો જ્યારે વાત કરતો ને તો કહેતો કે પહેલાં આરામથી પીઆર લઈ લો, અહીંયા સુપરવાઇઝરની પોસ્ટ છે તો ઓન પેપર તો નોક બી આવે, તમારા પીઆર માટે એલિજિબલ છે. પછી આરામથી કે શું કહેવાય પીઆર થઈ જશે પછી ફાઇનાન્સની જોબ કે એમાં કરીશ તો એ લોકો હાયરિંગ મેનેજર એ લોકો છે ને વધારે વાંધો ન ઉઠાવે. નોર્મલી લોકો ન ઉઠાવે, તમે વર્ક પરમિટ ઉપર હોય તો જે થયું એ. હમણાં 2 થી 3 મહિનામાંની વર્ક પરમિટ પૂરી થાય છે. નહીં પીઆર, નહીં એની કોર્પોરેટની ફિલ્ડનો એક્સપિરિયન્સ છે, નહીં એટલી સેવિંગ છે. કેમ કે સુપરવાઇઝરમાં એની સેલરી કંઈક અરાઉન્ડ 1000, 19, 20 વધારેમાં વધારે $21 છે. એની પાસે કાર છે તો એને એક્સપિરિયન્સ એટલે સેવિંગ્સ નામની જ છે. તો અત્યારે એનો કેસ એવો છે કે નહીં પીઆર છે, એની ફિલ્ડનો એક્સપિરિયન્સ છે, નહીં સેવિંગ્સ છે. તો હમણાં 3-4 મહિના પછી જાય ઇન્ડિયા પાછો, ત્યાંથી હવે પછી એક્સપિરિયન્સ શો કરીને પાછો આવે તે વાત અલગ છે. તો જે પણ લોકો જેની ફિલ્ડ ફાઇનાન્સ છે, આઈટી છે કે બીજી કોઈ કોર્સ સ્કિલવાળી છે ને એ લોકો ગેસ સ્ટેશનમાં કે બીજી એક્સવાઇઝેડ જગ્યાએ જસ્ટ ફોર પીઆર માટે કામ કરો છો, તમે ફિલ્ડ જોબ ઉપર ફોકસ કરો. છેલ્લા 5 વર્ષ પછી કાંઈ નહીં ને તો એટલીસ્ટ તમારી પાસે એક્સપિરિયન્સ ને સેવિંગ ગઈ છે. તમે પહેલાં સર્કલમાંથી નીકળો કે પહેલાં પીઆર લઈ પછી ફિલ્ડ જોબ કરશું. ફિલ્ડ જોબ પાછળ ભાગો, ફિલ્ડ જોબ મળી જાય ને તો બધું થઈ જાય. પીઆર મળવાના હોય છે ને તો ગમે મળી જ જાય, નસીબમાં હોય છે ને તો ભગવાનની દયાથી મળી જાય. નહીં મળવાના હોય ને તો તમે પૈસા ખવડાવો, પેરોલમાં ચડો, ગમે એ કરો, નહીં જ મળે.